મારું નામ છે વૈષ્ણવ મીરા। આજના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આપણે બાળ વૈજ્ઞાનિકો પાસેથી જાણીએ એમના જ મુખેથી એમની કૃતિની વાતો। બેટા, તમારું નામ અને કૃતિ વિશે જણાવો। મારું નામ પોગ્યાપલ કલ્પેશભાઈ છે અને હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। મારું નામ ખૂટ ભક્તિ છે, હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। અમારી કૃતિનું નામ ચાંદીપુરા વાયરસ છે। આજે હું તમને ચાંદીપુરા વાયરસનો ઉદ્ભવ સમજાવીશ। ઈસવીસન 1965માં મહારાષ્ટ્ર રાજ્યના સિંધુદુર્ગ જિલ્લામાં સૌપ્રથમ કેસ નોંધાયેલો હતો। ત્યારબાદ આંધ્રપ્રદેશ, ગુજરાત જેવા રાજ્યોમાં પણ જોવા મળેલ છે। હમણાં તાજેતરની વાત લઈએ તો ગુજરાત, સાબરકાંઠા જ્યાં રાજ્યોમાં પણ જોવા મળેલ છે, એમાં આપણા ગુજરાત રાજ્યમાં અરવલ્લી, સાબરકાંઠા, રાજકોટ, જુનાગઢ જેવા જિલ્લાઓમાં પણ છે। આજે હું તમને ચાંદીપુરા વાયરસના લક્ષણો સમજાવીશ। સખત તાવ આવવો, પેટમાં દુખવું, ઉલટી ઉબકા થવા વગેરે તેના લક્ષણો છે। હવે આગળનું તે સમજાવીશ। નમસ્તે, મારું નામ ખૂટ ભક્તિ છે। હું તમને ચાંદીપુરા વાયરસનું જીવન ચક્ર સમજાવીશ। એક સેન્ડ ફ્લાયની માદા માખી છે, તે 30 થી 70 સરેરાશ ઈંડા મૂકે છે। તેમાંથી નાની નાની ઈયળો બને છે। તે ઈયળો વિકસિત થઈને કોશેટો બને છે। તે કોશેટામાંથી એક માદા માખી ફરીથી બની જાય છે અને તેનામાં એન પ્રોટીન, પી પ્રોટીન, એલ પ્રોટીન, જી પ્રોટીન ને એમ પ્રોટીન રહેલા હોય છે। તેનાથી બચવા આપણે પ્રાણીઓથી અંતર જાળવવું, સ્વચ્છતા જાળવવી, પૌષ્ટિક આહાર લેવો, ડૉક્ટરની સલાહ લેવી, દવાનો છંટકાવ કરવો વગેરે જેવી વસ્તુ આપણે કરવી। અને આ વાયરસથી આપણે ગભરાવું નહીં। આ વાયરસ 0 થી 14 વર્ષના બાળકોને લાગુ પડે છે। ખૂબ સરસ। બાળકોએ ચાંદીપુરા વાયરસ અને એમનાથી જે માખી છે એમના વિશે માહિતી આપી। થેન્ક યુ સો મચ।